હાલો તો સીતારામ બધાય એમ જય રામદેવ પીર તૈયારી હાલે ગોતીડાની. તો ગોતીડો શું છે એ રીતિ બનકી હે આપણે બધું પૂછવાનું છે. આપણે આ માંડવાના દિવસે માંડવો પડી જાય ને પછી ઢોલ વધાવાઈ જાય એટલે થાંભલી રોપાવાઈ જાય ને પછી ગોતીડું લેવાનું હોય. કુંભારના ઘરે આ મૂકવા જવાનું. પેલાના જમાનામાં તો ગામડામાં કુંભારના ઘરે રાખતા અને ઈ જ લોકો માટીનો ગોતીડો આપતા એમ. બરાબર. હવે જમાના પ્રમાણે તો આપણે દેવાનો. જો વંડીમાન હોય એટલે ત્યાં આપણે ગમે આપણા કોઈ ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં કે કોઈ હોય કુંભારના બેન તો એને કહેવાનું કે તમે બેસો ના ગોતીડો પેલા ત્યાં પાણીનો ભરી અને મૂકી દેવાનો. પછી આપણે થાળીમાં ઘઉં યથાશક્તિ જે આપણે દક્ષિણા મૂકી હોય એ એક શ્રીફળ એ લઈને જવાનું. પછી ચાર બાજુ જે કુંભારના ઘરે ચાકડો હોય ને ચાકડો વધાવે અને આ ગોતીડો વધાવે. આની ઉપર શ્રીફળ મૂકવાનું હોય. હજી આમાં પાણી ભરવાનું. હા, આમાં પાણી ભરવાનું. તો તમે આ બાંધેલી હોય તો પછી આપણે પાણી કઈ ભરવું? નહીં, આ તો ડેકોરેશન માટે બાર જ ખાલી કરવાનું છે. અંદર તો આપણે ભરી શકીએ ને. બરાબર. હું તો આમને માથે બાંધવો તો નહીં, અલગ અલગ જ ડેકોરેશન કરવાના છે. બરાબર. તો અત્યારે તો સાંકડો વધારવાનું તો હે ને આપણે તો હાલે કે પછી યથાશક્તિ આમ જે કરી લેવાનું હાથ નહીં. આપણે જો આ મીનાબેન છે ને તો એ કુંભાર છે ને તો આપણે પેલા એક જગ્યાએ અહીંયા નક્કી કરવાનું કે આપણે અહીંયા વંડીમાં કે આ મીનાબેન ને આપણે બેહાડવાના છે ને આ પેલા મૂકી આવવાનું આપણે ગોતીડો ને પછી આપણે જવાનું ગીત ગાતા ગાતા. બરાબર. આ ગોતીડો લેવા જવાનું. ગોતીડો લેવા પછી ચાકરા જેવું હોય ને ચાકરો હોય ને એ વધાવવાનો. આ ગોતીડો વધાવવાનો. ચાર બાયું હોય ને કુટુંબની એ વધાવે અને પછી ચાર બાયું થઈને ભાભી હોય ને ભાભીની ઉપર ગોતીડો લઈને પછી ઘરે આવે. બરાબર. તો નાથી આપણે ઘરે શું કે નાના એટલે ગણેશ સ્થાપના હોય ને હા તો નાના કરી લેવાનું. હા, ઓકે. હા, પછી ને ગણેશ સ્થાપના હોય ને એ રૂમના દરવાજે વરરાજો ઊભો હોય અંદર ને પછી ભાભી ને આ ઉંબરે ઉભે પછી આ વરરાજો ચાંદલો કરી ને ગોતીડાને વધાવી અને લઈ અને ભાભીના હાથમાં જે દેવું હોય દઈ યથાશક્તિ દક્ષિણા પછી આ ગોતીડાને ગણપતિજી પાસે સ્થાપન કરી દેવાનું. આ છે ને દેવ છે એમ આ રસમ છે ને. હા, આ દેવ છે આપણે કે ત્યાં ગણપતિનું સ્થાપન કરીએ માંડવાનું પછી આનું ભેગું સ્થાપન હોય. આપણે ગોતીડો છે ને એ ગોતીડો દેવ કહેવાય. બરાબર. એટલે એની સ્થાપના કરવામાં આવે, રક્ષા કરે એમ. અમારામાં આવું કઈ હોય નહીં એટલે આ બધું નવું ના રે ના અમારે એ કઈ ન હોય ને આ તમે કર્યું એ પમાર ન હોય. शांति उतार ली तू कोई कैसे हो दुल्हे भैया? बढ़िया। अभी तो दुल्हे भैया स्माइल कर रहे हैं, ऐसे ही आपकी स्माइल बरकरार रहे हमारी भाभी के आने के बाद भी. हंसते रहो, खिलखिलाते रहो. आज वो काची मारे नाम बना रही तो आ दक्षा भाई मर में जीते नर भागे यार मैं नारे दी बन्ना करावे में कई આયા હોતી કલર નથી આવ્યો અત્યારે જ કરે. તમે મોરવારી કરાવી. મસ્ત કરી. હા તો એસ કેમ? એસ શ્યામલ નો ને કે એના ડેડી નો. ઓય હું ઈ કહું કે તમારું લખ્યું આર કે મારે ગટુનું લખવું પડે. ફૂલ ફેમિલી બરાબર. મહેંદીમાં અને આ વિવેદી વેડી. હા ઈ બરાબર. મારે યાદ આવ્યું તો મને એટલે વિડિયો એડિટ કરતી હતી ને કે તમે કઈ નો લખાયું. વાહ વાહ, ઓહો મસ્ત કીધી. હાલો श्यामल भाई लगा लो मेहंदी. दुल्हन नहीं दुल्हे की मम्मी वरराजानी माँ मेहंदी मुकावे हमारे साजा आरती મોકલી મે. હા એ મસ્ત લખી વાળી. એટલે ડિઝાઇન નથી કરવી મારે, મને તો ખાલી ટપકા જ કરી દો તમે. પેલા લાડુડી ઓલી પાંચ લાડુડી એ કોઈ દી ઓલ્ડ ફેશન જ નહીં થાય. એ કોઈ દી ઓલ્ડ ફેશન જ નહીં થાય 5 લાડુડી. હા કર દે. અને અહીંયા મહેંદી કરે ટૂંકમાં રીતિબેન નવી રીતે મને કે તને હેલ્પ કરે દા. બસ પાડે હવે ઘણું. મસ્ત નીંદર જ આવે ખબર નહીં. બેન ઈ સ્વસ્તિક વાળી મારે રીતિબેન હે ગોતીડા ને ડેકોરેટ નથી કરે. નાખી આમ આવી ગઈ. તારા આથી ઓલું તો પૂછો. ઈ તો થઈ જશે પેલા એકવાર
આપણે ઓલો લેવા તો ગાંધી દુકાનથી તે લેવા ગતા યા દક્ષાબા તે આપણે લેવા ગતા પણ એમાં એવું થયું અંદર છે ને માટી બહુ હતી. હા એ મમ્મીને કહું અંદર છે ને સાફ કરી નાખું. તો અંદર સાફ કરવા ગઈ ને તો આ બધું આ વ્હાઈટ વ્હાઈટ હતું ને ખડીમાં રાસમાં આવી ગઈ. અરે એમ જો ડલ થઈ ગયો થોડો. ઓયા થઈ ગયો ને તો હું કા થોડુંક આમ કાસું જોયા હું કહેવાય પાક્યું પાકો તો ઓલું નમરે કાસો ગરબો જોયા ગોતીડાને ડેકોરેટ કરી ડેકોરેશનમાં મારા મયુબેન અને રતિબેનનો નંબર આવે. મારો તો 0 નંબર આવે. પહેલેથી છેલ્લો નંબર આપણો હોય. કઈ કામકાજમાં તો ફર્સ્ટ નંબર છે. કામમાં બાકી આ ક્રાફ્ટમાં આપણો ટપો જ ન પડે. એમાં મન કે ઓલી સુંદરી તો આપણી દેખાડી તો નહોતી કે બીજી હતી કે બીજી કરી મેં કીધું હા 2 પાછું સુંદરિયું કર્યું. પાછા હાકર બનાવ્યા નથી ને અહીંયા આંગળી રાખો. ના એટલે ઓલી ગ્રીન સુંદરી તો જોઈ ને મને કે એ સુંદરી નહોતી રાખી કે બીજી હતી મેં કીધું હા આજ બીજી હતી. મૂકી દેવા. થોડુંક વધારે તો જોઈ લ્યો ડેકોરેટ કરી પછી જ્યારે કરી હેડ લેવા જાય એ પણ ટ્રાય કરીશું દેખાડવાની. મસ્ત સાહેબ ને ઓલું કર્યા આપણે આમાં હોય મમ્મી ઓલું ઉકેડી ઉઠાડવા જાય. હા હોય ને માટી લેવા જાય. આમ જો મય હે મમ્મી માટી ન હોય દીકરીમાં હોય માટી. માટી નહીં ઉકેડી ઉઠાડવાનું તો હોય. પીઠીની રસમ પતી જાય ને પછી જે ઓલા મગ આપણે આપીએ ને ખોબામાં બાજોટ ઉપર ઊભો થાય ને ભાઈ એ આપણે દેશી ભાષામાં કે મેં વરહાવવું મગનો આ એટલે મેં વરહાવવું પછી ઉકેડી ઉઠાડવા જવાનું. એ તમે જોજો માટી લેવા જવાનું ન હોય ને માટી દીકરીના લગ્નમાં હોય પણ માંડવાની નીચે હોય ને શક્કરની માટી હોય ને મમ્મી આમ જો તો મયુઆ જોઈ લે. બહુ મસ્ત થઈ ગયું. ગીત ગાઈતા મહેશ્વરી ગીત બોલતા ઓલું આવડે એને ઓલું ઊંચા ઊંચા બંગલા બેન આજે સાંભળ્યું હોય ને ઊંચા ઊંચા વાળ વધે પછી કંઈક મેળ આવે. મસ્ત થઈ છે અહીંયા મહેંદી એમાં કાસની બારીઓ મેં લાવું મારો અવાજ સાંભળીને કોક પાકે જાય. અત્યારે તમારો ગોતીડો ઝગમગ થાય એવો સૌર ઉપર શણગારે દીધો છે. વાહ વાની ઉપર સાચું શ્રીફળ રાખવાનું પછી આપણે જવાનું લઈને બે ઉપર આવો આમ ડબલ આખો તોલાના પાંદડે ઢોલ બાપા પાસે લઈ લેજો. લઈને આર્યા આપણે રામભી ની હતી આસો લેવા જવાનું કા ઘઉંની થાળી માથે લઈને આ લેવા જવાનું. આ ગોતીડો ન્યા હોય ને કુંભારને ઘેરે ત્યાંથી લેવા જવાનું. ઊંચા ઊંચા આમ જો ઢીંગુ બેન એમ જો માસી શું કરે આ હાસા જે તો નહીં ના થાય હાથ ગોરા પ્યાસાને એકડી આવડે ગળું નથી આવતું. આંબાની કોયા બોલ તો બેન તું ગાડીમાં મોટી શું થયું બતાવ તો બાર આ જો મકર સંક્રાંતિ ના દિવસે ધ્યાન રાખવાનું. આ તો બાળક હતું કામ આવી રીતના શું થઈ શકે. હા મેં તો જોઈ પેલી વાર મને ઓલું થયું અહીં વાળમાં બધામાં આવે બધું. હા એ પછી 10-12 દી પછી હે હું તો કદી નહીં થયું ગયા હે બજારમાં. હવે આ લગ્નના કપડા પડ્યો એમાં હું તો કદી નહીં થયું. ના રે ના
કેટલા દી વયા ગયા હતા મકર સંક્રાંતિ કોઈ દી લઈ ન જતા તેથી લઈ ગયા. હા બોલ ગાડીમાં કોઈ દી આગળ ન બેહાય તેથી પહેલી વાર આગળ બેઠી આ બહુ ઝીણું થઈ ગયું. आँख रहेगी माता जी दया ले करते हैं श्री गणेश लेके हरि का नाम હથેળીમાં કેવી કરવી આ ઉપર આવશે ये खबर नहीं ये તમને ખબર અમે ને હાથ ધરીને બેહવાની ખબર આજે અમે સિલેક્ટ થાય મહેંદી ડિઝાઇન એટલી જ કરવી કારણ કે મારે લક્ષ કરાવવા છે હું તો તે ટાઈમ એવા એવું પણ નથી કરવી પ્રોગ્રેસ છે અહીંયા મારી બેન મહેંદી આમાં બહુ મસ્ત દેખાય ફોનમાં કાદક સાહેબ આમ કરો તો હાથ ભેગા કરી લીધા નીતા એક ઘડીક વાર રાખો ખુલ્લા ઉકાઈ જાય મારી માવડી એને કોઈ દી હોય ને તો અડધી તો વીખી નાખે इसका के भેગા કરી લીધા તો થોડીક વાર રહેવા દે ને તો ગાલું થઈ જાય મહેંદી નહીં નખ પાલીશ નહીં ઈ કે ખરાબ લાગે મારી દીકરી હારે જાય ને કે મારે નથી કરવું કઈ ઓય એટલે દુઃખ માની શાખાંડની મારા બાપુ છે ને કંઈ કરવા ન દે લાલી કે સાંડલો કે કંઈ પણ નહીં ને અમે આ રાજી પાસે રહેતા અમે કે કામ કે હાથ બધું હું પરબ હતું સરખી બધી કહે કે મારે મહેંદી કરવી શાખાંડની મહેંદી કરી દે એ સુલેલો લાંચીએ બધું સુલામાં પછી દેવતાનો ભઠ્ઠો કેટલો થયો એમાં એવડું બધું ડબલું હતું છાન ખાંડ નાખાય ને ખતખત એની માથે બધા વાટકા મેળતી દે આ ઓસ ઉતારતીએ ઓય આ કામ મહેંદી થાય નીકળ્યું પાણી હો શાખાંડની નીકળ્યું પાણી ઉતરે કોઈ આ કામ મહેંદી થાય સરખી કરી ખાઈને આપણે પાણી લગાવી લઈએ એ પાણી લગાવી આ તમારે કી છે એને ભરસક હાથ કર્યા બેબી એ ભરસક હાથ બેબીને કરેતા લીધા હવાઈ જાઉં તો મીઠી મારા બાપા મીઠી રહેતા બેબીને મીઠી જાઉં હતું એ તમે તો કરી લીધા બેબીને બે હાથો મારા બે હાથ હા હવે લીધા એ બાબા આ પાણી છે પાણી કાં વાય છે આ પાણી કાં વાય છે નીકળ્યું પાણી છે હાઈ લીકરી આવી હેવી કરી લઈએ રીતે કરે તો લીધી કરે લીધી ને અમે તે હુકાણી ન હુકાણી તો હોવાઈ ગયું એટલે હવારી ઉઠ્યા કારે હો મહેંદી બીજી જાવું કે ન જાવું કા હો તમે હારે આવી ગીત્યું છોકરા હતા તો એટલું બીત્યું ને હા તો એવું કામ કરવું એ અમે જાઉં કાંઈ લુગડાને ધોઈ નાખીએ કામ નહીં કરી એ લુગડા ધોઈ નહીં એ બધું કરી લીધું એ હાપુ એથી જુસા કરી હાથમાં તો એ મહેંદી જાય સાંભળી ગોતી ઉખડે પછી એ કોઈ નો પછી ફાટે હોય મહેંદી તારી. એમ કીધી સલુકડા ધોયા ઠામું ના કહી તા કીધું કંઈક તો પાકો પડો થઈ ગયો રાજન આપણી સામું જ મીતી હો આપણી મીતી દવાનું થાત ને બાપુ મારે નથી એમ કે તમે એવડી પોઝા થઈ ગઈ ને એવા મહેંદી કરીને કામ આવી ગયું એવું કામ કર ચાલે કે હજી થાય અમે થઈ ગયું સીતારામ અમે તો પેલા સીતારામ જ લઈ ને સીતારામ લીધા મારા બાપા આ કામ અમે ક્યાં બાપા સોરી હો હાલો સોરી બાપા હવે અમે બીજી છે ને આવ્યું નથી એવું કાં અમે છે ને હતા મારે થયું કામ કંઈ અમારે કરવાનો શોખ નહોતો કે આ મહેંદી કરીને જઈએ અહીં પણ અમે કે શાખાની મહેંદી કરી પાણી છે ત્યાં ઉઠીએ એ હારું અમે કરી હવારી તાવી છે ગઈ આવડી પાછી ખાઈને સાચી પીએ જાય ઘી એમ ખવાય પપ્પા એનો મતલબ શું એમ ઘી પીવડાવવાનો મતલબ શું ને એટલે થાપા મારે એનો મતલબ હું બાપુ તમને ખબર હે હું એડિટ કરતી હતી ને ઘડીક મને યાદ આવ્યું પાછું પૂછવાનું પેલા તો તાંહરીમાં ઘી પીવડાવતા હા મોટી કામ અત્યારે તો ખાલી શાસ્ત્ર કરી લે ઓલા ખાલી સખાડ્યું તો એનું તો ભોતું નાનો પડે ને ત્યાં સુધી પીવડાવવા રાખે એમ ઘી લગન જ્યાં સુધી નાનો પડે ને ત્યાં સુધી ભાણો પીવડાવવાનું કેતનભાઈ ઘી શું કામ પીવડાવે મને પીવડાવ્યું તો તાહરી પરી કેવા હારો મતલબ ઈ તો ખબર પી ગયા હે હું તો બી ગયો તો સંજયભાઈ લગનમાં તાહરી પીવડાવી હતી મને મોટી માઈ ને મમ્મી ને હાસી રૂપિયા કરતા તો ઓય માં પછી કઈ થયું તું ના રે ના થાય કામ કોઈ ન થાય અમાર ભાવે છે કરો માં પી જાતો તાહરી બેનપણી હાથે થોડુંક તમારું રંગ આવે ને
બોલવાનું હોય બસ રોગો પકડવાનું હોય. શાંતિબેન ની મહેંદી થાય. આજે આ શાંતિબેન ની મહેંદી આ ટ્રેલર છે. હજી ફાઇનલ મહેંદી એના મેરેજમાં મૂકવામાં આવશે. બ્રાઇડ મહેંદી આજે આ ખાલી ટ્રેલર બતાવી છે. તો હું તમને કે હો તો મૂકવાનું. એ બે બ્રાઇડ મહેંદી કરતી હોય રીબીન. હા જો બધું કરી એકનું કામ કરે. તો એક વાત પૂછા, આ બ્રાઇડ મહેંદી કરે એટલે ઘડી બેઠતું કેમ હે? પણ વચ્ચે વચ્ચે પછી બ્રેક આવતો હોય ને, આમાં તો અકળાઈ જાય એટલી વારમાં આપણે. નહીં આ એક ધારું ન હોય, થોડી વાર બ્રેક હોય. હા ને એ તો બહુ ઝીણું કામ હોય ને, પછી બહુ ઝીણી મહેંદી હોય. એ તો જેવી મૂકી એવી હોય. એવું હોય? હા એવું ન હોય કે ઝીણી, પણ અહીંથી હોય ને બ્રાઇડ ની પગમાં હોય ફૂલ મહેંદી એટલે વાર લાગે એમ. પછી આ હુકાવા દો પેલા બસ. હાલો હું ચા બનાવી. અંગૂઠી નહીં કરવી ને? ઈ પછી આ વિખાઈ જાય આમ કરશું ને એટલે આ હુકાવા દો. એટલે જોયેલો મયુબેન રૂપારે મૂકે કે દીબેન રૂપારે મૂકે. ના બે બેનો સરસ છે. શાંતિ તારે મહેંદી છે ને કાર પૂરી થાય. આપણે થઈ જાય જવો. ના, ના, એક હાથમાં આવી થઈ પછી એમ વાતોય બાજુ સડે. મારે છે ને એવું ટાઈમ થઈ ગયો. એ પણ આ થેગું ફૂલડું થેગું ટેબલ ના ના મને થોડું થાય ને તો નિંદર ન હોય. મારે આ જોવું જ છે. તારે ઝાડ મહેંદી પૂરી થાય તો તારે તમારે મુકન વે દેખો ને. હા હું મૂકીને જાઉં. दोस्त दोस्त ना रहा यार यार ना रहा. આયા રે મારી ઊંચા ઊંચા જો ये तो આ બૈરી પા મુકન વે દે મને. આયા ઊંચા ડોંગરા બનાવી આયા એ દીકુ હાલો બસ બી આવજો એમ જા. ના હવે મળીએ પછી. શાંતિ રમવાનું છે. આવી છે શાંતિ જા હે ઓ नहीं बोलने का है. તો વાંધો ને હું કે આવી છે. हेरो ना घर पे का ले जाए टेम्परेचर જલ્દી કરે ને આવી ગઈ. મેલવાન છે જવાની દેવાની. श्यामल दारू मारते थे डेले એરી બાન મેંદી બહુરી વાર મુકાવા જાય ભેગું જ જવાનું દાડુ માર દયો નીકળવાનું નહીં. એમ જો શેપ કેમ લીધો પણ કેમ લીધો જો સરસ છે. હાલ આપણે રમીએ માસી દીકરી હાલ. હાલો ઊંચા ઊંચા બંગલા જણાવો. એ ન્યા નહીં અહીંયા રમી અહીંયા એ લઈ તો નહીં રમતા આવડે તો લઈ તો વારે વારે બંગલા જણાવો. એમાં કાચની બારી ઉમેલાવો રે વીરો મારો જગમગ જગમગ થાય. ખોલમાં રમવું. ગુડ મોર્નિંગ ને સીતારામ, કેમ છો બધાય? તો હમણાં તો અમે હાવ હુઈએ કાન ઉઠીએ ખરી નથી ખબર. ફાઇનલી આજ ને કાલે ભાર્ગવભાઈના વિવાહ 8 વાગ્યામાં ત્યાં માંડવો હોય તો લગભગ વહેલું ત્યારથી જ સમાજ ભોગવાનું છે ને કાલે અમે બધા ટ્રેડિશનલ પહેર હું ટૂંકમાં એ બધા ટ્રેડિશનલ પહેરે ને તો મને કે તુંય ટ્રેડિશનલ પહેરજે તો મેં કીધું ઓકે આપણે કાલે વાંચો બધું ઘરમાં હે પહેરેલી એવું હા ને કાલે અમે 12 વાગે મહેંદી કરતી હતી જો કરતી હતી ને મયુબેન મને કહે કે જાગ જોઈ કે કલાકમાં સુકાઈ જાય ને કે ઉખેડે નાખી જો ઉખેડે ને પછી કે તમે કે વેક્સ બામ ભૂહે ને હુવે જાય કે કલર આવે જાય. હું ઘેર આવીને કલાક આમ જાગતી હતી કાર હુવે મને નથી ખબર જાગી જ નહીં આખી રાત જાગી જ નહીં એમને એમ કલર આવે કઈ લગાડ્યું જ નથી ને તમે મહેંદી કરો તો હું લગાડો ને કેનાથી કલર આવે તમે કઈ ટ્રાય કરો કે ન કરો એ કહેજો. મેં એક દિવસ વનડા કરી હતી તેમને આવી ગયો તો કલર તમે કીધું કઈ કરવાનું થતું જ નથી. મહેંદી કરે ને હોય જાય ને તો જો આવી હાલ થાય બેડની આખા બેડમાં મહેંદી ઓ માય ગોડ.